આપણે ગરમીથી રાહત મેળવવા માટે એસીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે સિઝન પ્રમાણે એસીનો ઉપયોગ કરવાની પદ્ધતિ થોડી અલગ હોય છે. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવું પડશે કે ચોમાસામાં એસીને કયા મોડ પર ચલાવવું, જેથી રૂમ પણ ઠંડો રહે અને લાઇટ બિલની પણ બચત થઈ શકે. વરસાદની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં એસી ચલાવવાની અને વાપરવાની રીત થોડી અલગ હોય છે. આ સિઝનમાં સવાર, બપોર અને રાત્રિના તાપમાનમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે. આવી સ્થિતિમાં જો તમે એર કન્ડિશનરનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવચેત રહેવું જોઈએ. વાસ્તવમાં ઘણા લોકો વરસાદમાં એર કન્ડિશનરના ઉપયોગ વિશે જાણતા નથી હોતા, જેના કારણે તેમના ઘરમાં મોસમી રોગો પણ ફેલાય છે. વરસાદ અને ભેજવાળી ઋતુમાં ગરમી વધે છે. આવી સ્થિતિમાં પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઋતુમાં એસી કયા મોડ પર અને કયા તાપમાને ચલાવવું જોઈએ. વરસાદ અને ભેજવાળા હવામાનમાં એસીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વરસાદની ઋતુમાં જ્યારે હવામાં ભેજ વધુ હોય છે ત્યારે ડ્રાય મોડનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. આ મોડ હવામાંથી ભેજ દૂર કરે છે, જેનાથી રૂમ વધુ ઠંડો અને આરામદાયક બને છે. ડ્રાય મોડ એસીને ડિહ્યુમિડિફાયર તરીકે કામ કરવામાં મદદ કરે છે અને તે હવામાંથી ભેજ દૂર કરીને રૂમને ઠંડો અને સૂકો બનાવે છે. વરસાદ અને ભેજવાળા હવામાનમાં એસીનું તાપમાન 24 સેલ્સિયસથી 26 સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ. જો તમને ખૂબ ઠંડી લાગી રહી હોય તો 28 સેલ્સિયસ સુધીનું તાપમાન ઠીક છે. તેનાથી તમારા વીજળીના બિલમાં પણ ઘટાડો નોંધાતો હોય છે. જો તમને ખૂબ ગરમી લાગી રહી હોય તો તાપમાન 22 સેલ્સિયસ સુધી પણ ગોઠવી શકાય છે. હવે સવાલ એ છે કે ડ્રાય મોડ ક્યારે વાપરવો જોઈએ. જો તમે વરસાદની ઋતુમાં એસી વાપરતા હોવ અને તમારા રૂમમાં ભેજનું સ્તર વધારે હોય તો તમે ડ્રાય મોડનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જ્યારે તાપમાન વધારે હોય અને હવા ભેજવાળી હોય ને ત્યારે ડ્રાય મોડ તમને વધુ આરામદાયક અનુભવ આપી શકે છે. જો કે ઘણા લોકોને ખબર નથી કે એસીના રિમોટમાં ડ્રાય મોડ કયો કહેવાય. આ માટે એસી રિમોટ પર ડ્રાય મોડ બટન શોધવું પડશે, જે સામાન્ય રીતે ડ્રોપ આકારના આઇકોન સાથે દેખાતું હોય છે. આ બટન દબાવો અને એસી ડ્રાય મોડમાં સ્વિચ થઈ જશે. આ સાથે કેટલીક તકેદારી પણ જરૂરી છે. એસીના ફિલ્ટર અને વેન્ટને નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે. ગંદા ફિલ્ટર ધૂળ અને બેક્ટેરિયાને હવામાં ફેલાવે છે. એસીની સાથે રૂમમાં થોડું કુદરતી વેન્ટિલેશન પણ રાખવું જરૂરી છે. તેનાથી તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહેશે અને રૂમની હવા લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. જ્યારે બહારનું તાપમાન ખૂબ જ ઓછું હોય ત્યારે એસીનો ઉપયોગ કરશો નહીં અથવા તો તેને થોડા સમય માટે ચલાવવું જોઈએ, જેના કારણે બહાર અને અંદરના તાપમાનમાં મોટો તફાવત ન રહે અને રોગોનું જોખમ પણ ઘટાડી શકાય. સતત એસી ચલાવવાનું ટાળવું જોઈએ. સમય પર તેને બંધ કરતા રહો, જેથી શરીરને કુદરતી તાપમાન સાથે સંતુલિત કરવાની તક પણ મળે. હવે આ ટિપ્સ ફોલો કરીને તમે વરસાદની સિઝનમાં એસીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો અને મોસમી રોગોથી પણ બચી શકો છો. જે ગરમીનો સિઝન ચાલતું હોય એના અંદર ડસ્ટ આવી જાય છે, બરાબર? એટલે ડસ્ટ આપણે ઓછી કરવી પડે છે, એમને જેટ ક્લીન કરાવવું પડે છે. તો એનાથી તમારું લાઇટ બિલ ઓછું આવે. કેમ? તમારું જે લાઇટનું કન્ઝમ્પશન છે ને, મોટર ધીમે ચાલે, ફ્રી ચાલે, એટલે કન્ઝ્યુમ ઓછું કરે, બરાબર? હું તમને એટલું જ કહીશ, પોસિબલ થાય એટલું ચોમાસા પહેલાં તમે તમારું એસી સર્વિસ કરાવી નાખો. અને બીજી વસ્તુ, એના અંદરના ફિલ્ટરો સાફ કરી નાખો. અને તમારું ગેસ અગર ઓછું થઈ ગયું છે તો એને એસીવાળાને બોલે ને, સર્વિસવાળાને, એનો જે લેવલ છે એ ચેક કરાવી લો. એટલે તમારે એસીનો મેન્ટેનન્સ ઓછું થઈ જશે. બીજી વસ્તુ, એ સર્વિસ કરેલું હશે તો તમારું લાઇટ બિલ નહીં આવે. બીજી એક વસ્તુ ખાલી એટલું જ કહીશ કે એનો મોડ આવે છે, બટન આવે છે રિમોટમાં મોડનો. એટલે તમે જે એસી વાપરો છો, રૂમનું ટેમ્પરેચર અગર સેટ થઈ ગયું છે, બરાબર, જે હોય સર કે મેડમ, તમે મહેરબાની કરીને એનો ટેમ્પરેચર ઓછું ના કરો, એનું એ જ રહેવા દો, બરાબર. બટ મોડ ચેન્જ કરી નાખો. જે વરસાદી મોડ હોય છે ને, બરાબર, એને નોર્મલ ફ્લો મોડમાં ચાલવા દો, એટલે તમારો કુલિંગ ટેમ્પરેચર મેન્ટેન રહેશે